નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. તાપી જિલ્લાના 7 તાલુકામાં વરસાદની બેટિંગ. પાછલા 24 કલાકમાં 22 ઇંચ સરેરાશ વરસાદ પડ્યો. તાપી જિલ્લાના 7 તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી હતી, જેને પગલે જિલ્લામાં પાછલા 24 કલાકમાં 22 ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હતો. ત્યારે તાલુકા મુજબ વરસાદની વાત કરીએ તો સોંગઢમાં 145 mm, નિઝરમાં 22 અને ઉચ્છલમાં 43, વ્યારામાં 157, વલોડમાં 69, કુકરમુંડામાં 59, જ્યારે ડોલવણમાં 74 mm વરસાદ ફ્લડ વિભાગમાં નોંધાયો. વ્યારા તાલુકાના ભાનાવાડીથી વ્યારા તરફ જતો માર્ગ પાણીમાં ગરકાવ થતા લોકોની સમસ્યા વધી. તાપી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ હતી, જે અંતર્ગત મંગળવારના રોજ 11 કલાકે વ્યારા તાલુકાના ભાનાવાડી ગામે આવેલ લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેને લઈ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવતા સ્થાનિક લોકોની સમસ્યા વધી હતી, જ્યારે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કુકરમુંડા પોલીસ મથક ખાતે લઈ જઈ પોલીસ કર્મચારી દ્વારા યુવકને નિવસ્ત્ર કરી માર મરાયો. તાપી જિલ્લાના કુકરમુંડા ગામના યુવક પવન પાડવી સામે અરજી થતા પોલીસ કર્મચારી શબ્બીર ખાન આલમ ખાન બેલમ પોલીસ મથક ખાતે લઈ ગયો હતો. બાદમાં નિવસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા, જેના વિરુદ્ધ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે મામલે મંગળવારના રોજ 4 કલાકે પોલીસ મથકે પૂછવામાં આવતા કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવને લઈ પીડિત યુવક દ્વારા પીઆઈને અરજી આપવામાં આવી છે. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે શાળાઓમાં રજા જાહેર કરાઈ. તાપી જિલ્લામાં મંગળવારના રોજ સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી, જેમાં સવારે 9 વાગ્યે મળતી માહિતી મુજબ અવિરત વરસી રહેલા વરસાદને લઈ વ્યારા શહેરમાં આવેલા મોટાભાગની શાળામાં રજા જાહેર કરવામાં આવી હતી. વ્યારા શહેરમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણીની ભરપૂર આવક થતા અવરજવર બંધ કરાઈ. વ્યારા શહેરમાં અને ગ્રામીણ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ હતી, જ્યાં મંગળવારના રોજ 12 કલાકે મીંઢોળા નદીમાં ભરપૂર પાણી આવક થતા મનકામેશ્વર મંદિર નજીક આવેલ લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા લોકોની અવરજવર બંધ કરવામાં આવતા લોકોની સમસ્યામાં વધારો થયો હતો. સોંગઢ તાલુકામાં પડી રહેલા વરસાદ વચ્ચે ચીમેર ધોધ સક્રિય થયો. તાપી જિલ્લામાં અને તેના ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં મંગળવારના રોજ 1 કલાકે મળતી માહિતી મુજબ ચીમેર ગામે આવેલો ધોધ સક્રિય થતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. અંદાજિત 200 ફૂટથી વધુની ઊંચાઈથી પડતો ધોધ સક્રિય થતા સુરત, નવસારી સહિતના સહેલાણીઓ ધોધનો નજારો માણવા ઉમટી પડ્યા હતા. તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમમાં 33,368 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. તાપી જિલ્લામાં અને તેના ઉપરવાસમાં પડી રહેલા વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, જેમાં મંગળવારના રોજ 1 કલાકે મળતી માહિતી મુજબ ડેમમાં 33,368 ક્યુસેક પાણી આવતા ખેડૂતો અને લોકોમાં ખુશી જોવા મળી હતી, જ્યારે ડેમની સપાટી 315.49 ફૂટ પર પહોંચી છે. તાપી જિલ્લા સેવા સદન ખાતેથી કલેક્ટર દ્વારા ધરતી આંબા કાર્યક્રમ અંગે માહિતી અપાઈ. તાપી જિલ્લાના કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ દ્વારા મંગળવારના રોજ 2 કલાકે ધરતી આંબા કાર્યક્રમ અંગે માહિતી આપવામાં આવી હતી. ભારત સરકાર શ્રી દ્વારા જનજાતીય લોકોના ઉત્થાન માટે ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લામાં 30 જૂનથી 15 જુલાઈ સુધી ધરતી આંબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન એમાં જનભાગીદારી હેઠળ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પોમાં તમામ યોજનાઓનો સેચ્યુરેશન કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને PMJY યોજના, કોઈ પાસે આધાર કાર્ડ ખૂટે છે, રાશન કાર્ડ ખૂટે છે, તમામ લોકોને આવાસ મળે, તમામ લોકોના હેલ્થ ચેકઅપો, આ તમામ યોજનાઓના કેમ્પ કરવામાં આવશે, જેમાં લોકોને જે પણ એ વસ્તુઓની જરૂરિયાત છે એ વસ્તુ એને કેમ્પમાં એ જ સમયે આપી દેવામાં આવશે. એ હેતુથી તમામ ગામોમાં ગેપ એનાલિસિસ આપણા જિલ્લામાં થઈ ગયો છે અને આગામી 15 દિવસોમાં એ જે કેમ્પના આયોજન થવાના છે એ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે. તમામ અધિકારીઓ ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને જે પણ લોકોની જરૂરિયાત છે એ જરૂરિયાત ત્યાં પૂરી કરવામાં આવશે. એના સિવાય જે PM જનમન કાર્યક્રમ છે
એમાં અત્યાર સુધી જે તાપી જિલ્લાની સિદ્ધિ છે એમાં કુલ 22 મલ્ટીપર્પઝ સેન્ટરોના આયોજન થયું છે અને તમામના બાંધકામ પણ શરૂ થઈ ગયા છે. એના સિવાય 2.5 કરોડથી વધારે રકમનો એક હોસ્ટેલનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયો છે. કુલ 6 આંગણવાડીઓ જેની રકમ 78 લાખ છે એના બાંધકામ પણ શરૂ થઈ ગયા છે. 1500થી વધારે આવાસો મંજૂર થયા છે. 4500થી વધારે કિસાનોને PM કિસાન સન્માન નિધિનો લાભ મળે છે. 2000 વીજ વિહોણા લોકોને વીજળી કનેક્શન મળ્યું છે. 3100થી વધારે લોકો જેના પાસે પાણીનું કનેક્શન નહીં હતું એને પાણીનું કનેક્શન મળી રહ્યો છે અને 18000થી વધારે લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે. અત્યારે પણ જે ગેપ્સ છે એ 100% સેચ્યુરેશન આગામી 15 દિવસોમાં કેમ્પ દરમિયાન થશે. વ્યારા તાલુકાના ખુરદી સહિત જિલ્લામાં વરસાદ વચ્ચે 16 માર્ગ બંધ, લોકોની સમસ્યા વધી. તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થતા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતા બંધ કરવામાં આવ્યા છે. વહીવટી વિભાગ પાસેથી મંગળવારના રોજ 4 કલાકે મળતી માહિતી મુજબ જિલ્લાના અલગ અલગ તાલુકામાં કુલ 16 માર્ગ બંધ કરવામાં આવ્યા હતા, જેમાં ખુરદી, ધમોદલા, દેગામા સહિતના માર્ગનો સમાવેશ થાય છે. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લા સેવા સદન ખાતે મંગળવારના રોજ 4 કલાકની આસપાસ એક બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યના મંત્રી મુકેશ પટેલની હાજરીમાં 25 જૂને યોજાનાર સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત આયોજનના ભાગરૂપે બેઠક કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.